એક તો ઘેર ઘરનું કામ ચાલુ છે અને ઓય હેતર પડી સોળી વાઈ દીધી કરવું હું સોળીની હાથ રાખવી કે પેલા મજૂરો પાણ રહું મજૂરો પાણ નહીં રહેતો તો કોમ નહીં કરતું થતું હરખું અને ઓય નહીં રહેતું કોઈક સોળી વેણી જાય છે સી બાજુ થવું કોઈ ખબર જ નહીં પડતી અને એક જણાએ મજૂરી કીધી કળિયા કોમ પણ કળિયા કોમ આપણને આવડતું નહીં આપણને કોઈક પોણ તો પોણી વાળવાનું છે એવું કોક કે ને તો કોમ થાય ને કે બાકી આપણને બીજું કોમ તો આવડતું નહીં પૈસાની તંગી પડી જશે બરોબર ને શું કરવાનું હા અંજીકા ઓય શું કરે છે લે એ તો મેન રપચ્યો છે તાણે હોય હું કરું છું રપચો તો તમારા નહીં જીગા અમારા રપચો છે બોલો શ્યામ કોઈ મજૂરી લઈ નહીં જતું બોલો અને કળિયા કોમ કીધું પણ કળિયા કોમ આપણને આમ તગારું લઈને હેડવાની પોચ નહીં એમ મજૂરી મળતી નહીં પૈસાની રપચ પડે છે તમારે ખરેખર મજૂરી નહીં મળતી તારું ઓમાં તો મજાક નહીં કરતો ઉકલે મારે એક રપચ છે એનું સોલ્યુશન તમારાથી નીકળી જાય એવું જ એટલા કહું છું ખબર છે મને તારું ઘર ચાલુ છે પણ એ રીત પ્રોબ્લેમ છે આપણને સિમેન્ટ સીધી એલર્જી છે બોલો યાર ધન કાકા એમ નહીં ગયા તો હું તમને તારું શું છે કે ઘેર એ તો મજૂર એ તો ઘરનું કામ તો મજૂર કરે છે પણ મારો એમ જો હું ઘેર મજૂરો પાસે રહું તો ઓય સોળી કોક વેણી જાય છે વાત હાશી અને ઘેર નહીં રહેતો તો મજૂર કામ નહીં કરતો હરખું સેય બાદ થવું મારા વાત હાશી છે તારે તો બે બાજુ જબર કમો છો લ્યાન એટલે મારું કેવું એમ છે કે ના તો તમે ઓય હાથ રાખવા મજૂરી રહી દો ઓય કણ ઓહો આ સોળીની હચ જ રાખવાની ઓય કણ રો તો એ મજૂરી બરોબર અને 300 રૂપિયા મજૂરી આલે હું 300 રૂપિયા તો તાણે જીગા તારી વાત તો હાશી છે પણ કોક આવી જાય તો આબુ પડે કે લે મારા પાછું એટલે 300 રૂપિયા તો ના પાલવું એમ એ તો પોતો નહીં હું કરિયાલે પાછળથી 50 રૂપિયા વધારે 350 કરિયાલે બીજું હું જોવો છે તારા એક જ હેતર છે એક જ હેતર હચ રાખ્યો પાછો હું આ પેલેથી કે આટલા સુધી હાથ રાખ્યા એટલે સમજી જા કે સોળીની હચ રાખવાની છે બીજા કોઈ નહીં ના. બધું ગમે છે થતું એ કોઈ સોળી લેવું ના જોવો પાછું એટલે જીગા તમારે તો હગો વાલો આવું આમ ઈવન મારે શમ કરીને ના પાડવાની બોલો હગો હાલો આવો કે જોણે ગમે તે ગામનો કોઈ બી માણસ આવે ને છેલ્લે હું ખુદ આવી જાઉં તોય સોળી નહીં હાલવાની કોઈ એવું છે એમ કે કારણ કે મજૂરી એટલી કરી છું આમાં વાત હાશી છે ગમે જેવો માણસ આવશે હા પણ સોળી તો નીચ લેવા દો હું ખુદ જેમ નહીં આવી જતો પણ જીગા તારા 350 રૂપિયા અને એક પોણીનું માટલું મને લઈ આલવું પડે પાછું પાણીનું માટલું પાણી બધું ખાવાનું બધું હોય આવી જા તો વાંધો નહીં 350 ના પાલવું પછી 350 પાલવશે પાલવશી કે પાલવશે અને આપણે ઓય રહેવાનું છે હા અને આ તમારી સોળીની જવાબદારી અમુક મારી કોઈ પણ એક કટકો સોળી ના આલો એમ એક ઓમ હેઠા થઈને ઓમ નીકળે ને તો આમ બાજુ કે આપો થેનેડ ભાઈ હાર એમ કહેવાનું વાત હાચી આ ભૂલ ના થાય ભાઈ ના થાય હું અમુક હેતરમાં નહીં આવું હું પેલા મજૂરો પાણ રે હું હા તો એ ખાલી પોણી પોકાળો અને હું હજ રાખું છું આપણે હાજરી આજથી ચાલુ ભાઈ હા આજથી ચાલુ ભલે અડધો દાડો છે તોય આખા દાડાની હાજરી આલ્યો હા સારું તાણ સોળીની જ હજ રાખવાની છે લ્યા સોળીની જ હજ રાખવાની છે ગામમાં જો તો દુકાને ફરીને થાક્યો બટાકવા જ ના મળ્યો હવે કરવું હું એનું શાક બનાવું મારા દુકાનવાળા બટાકા લાવતા નહીં શાક હેનું કરવાનું ગયા તો બૈરું મહી નાખવાનું છે કે તમે જેમ એમને આયા ધાડે રહેશો ને અલ્યા જીગા હું કહું કેમ એક તો બીમાર છું અને હેડાતું નહીં અને બટાકો લેવા ગયો તો ગામમાં મળ્યો જ ના બટાકો શાક કરવા લ્યા શાક કરવા ના મળ્યો દુકાનવાળા કીધું બટાકો જ નહીં પણ આપણા ગામમાં તો શાક કોઈ હરખું નહીં રાખતું આપણા હેતરમાં સોળી આખું હેતર ભરીને વાઈ છે ઓહો બરાબર દિયાવાની જઈને ડૉક્ટરને કીધું જ છે કે તે
લીલવણ સોળી ખાજો એમ. એવું છે એમ કે ઓવા તો વાઈ શું તાર? 22 તૈતાર તો ખેતરમાં જઈ હું ખેતરમાં ની જ આવું છું હાલ. ઓવા જીગા પેલું કીધું હોત તો હું કોક ઠેલીએ લેતા આવત. ઠેલી વેલી કોઈ નહીં લેવી એ તો ગમે તેમાં લેતા આવજો કે આ પાઘડી પાઘડી બધું બોધીને લેતા આવજો. એ આપણો માણસ મેં લેલો જ પાછો. માણસ મૂક્યો છે? ઓહો એક માણસ છે એને કહેજો તમારે વેણવી નહીં પડે. જીગા એમ તો જેટલી વાઈ છે તારે મજૂર રાખવો પડ્યો. મારા બે બાજુ એક બાજુ ઘર ચાલુ છે ને એક બાજુ ખેતર પર સોળી વાય છે બધું ભેળાતું હતું મજૂર મેળ દીધું. ખરેખર ડૉક્ટરને કીધું છે કે તે સોળી જ ખાજો. હું સોળી લઈ આવું તાર? હા લઈ આવો તો જે બે દાણા લેવી તો જે તમને જેટલી લેવી એટલી લઈ આવો તો. મારા 2 જણાને ખાવાનું છે એટલું છે. તઈ તાર મારું નામ લેતો નહીં કે જીગાએ કીધું છે સોળી આલો મને. હા હા સારું છે તું કીધું ને કે ગામમાં બાબુ દુકાન બટાકો આવ્યો નતો. એ તો વાત છે અત્યારે શાકભાજી કોઈ નહીં રાખતું તો તાર થઈને લઈ આવો ને ખોન મજા કરો. અને તારું નામ લઉં કે? ઓ વાહ હાલ છે તો ખરો કોઈ ભાઈ? હાલ દે. સારું સોળી ખરેખર જીગાઈ સોળી તો એક નંબર વાઈ છો. મોડા મૂકેલો પણ આ તો લાગે છે અમારા ગામનું જ છે. સોળી તો એક તો બીમાર છું ને વેણીએ શીખવાનું નથી. કેવું કરે છે લે? અલે આ અર્જનજી ઓહો એવું કરીને કે અલ્યા જીગાઈ કીધું તું કે સોળી વેણતા જજો ભેગો છો તો કે મને કીધું બટાકો મળ્યો નહીં બાબુ દુકાની અને શાક હેનું કરવું મારે. એટલે જીગાઈ તને એમ કીધું તું કે સોળી તોડી જાય છે એમ. સોળી લાય એ બી સોળી લાય. મને એમ કેમ જો છે કોઈનું સોળી ના હાલતું તું સોળી અડે છે એમ કે. અલ્યા મૂર્ખા માણસ મને ભેગો છો તું એમ કહેતો કે માણસ મૂકેલો છે અને તમને વેણિયાલ છે. માણસ તો એને મૂક્યો છે પણ વાત હાસી છે પણ સોળી નહીં મળે એમ. સોળી તો કજીએ નહીં મળે એમ. કેમ નહીં મળે એટલે? એ તમારે ગમે તેનું શાક ખાવું હોય તો ખાજો પણ સોળી નહીં મળે. એટલે તમે તો પગારથી રાખ્યા છો હેતર અને પેલા પોતે ધણીને કીધું છે કે તમે મારા હેતરમાં જઈ આવો અને સોળી વેણતા આવો. કોણ છે ધણી? હાલ તો હું શું લ્યા 350 રૂપિયાનું ધણી છું હું. અલ્યા ભાઈ એ માણસને મને કીધું છે. એ જેને કીધું એ પણ તું સોળી અડતું ના. અમુક અડતું ના એમ કહો છો કે મારે શાક કરવાનું છે કે યાર. એ શાક તું મરચું વાટીને ખાઈ જાય છે જા. 2 દાડા મરચું ખાધું તે ઝાડા થઈ ગયા છે. જે થઈએ પાછા ઝાડા કરજે પણ તું મરચું વાટીને ખા. સોળી ઓમની એક પણ કટક્યો ના અડતો લે સોળી નક જોવા જેવી થા પછી એમ. અલ્યા અમે ચમ કરીને સમજાવો તને ભાઈ. મારા જીગાઈ કીધું છે મજબૂત- કે તું વેણતા હોય અને માણસ મૂક્યો છે તે વેણિયાલ છે તમે વેણિયાલો. ક્યાં ને કીધું માણસ મેલ્યો છે મેણિયાલ હે જીગાઈ કીધું એટલે જીગાન કઈ દેજે વેણવા નહીં રાખ્યો એટલે માણસ હથ રાખવા રાખ્યો છે. શાક કરવાનું છે ને તમે માથાકૂટ ના કરો અને વેણિયાલો તમે. સોળી ઓમની બિલકુલ નહીં મળે. આપણે હચ રાખવા રહેલા છીએ. આજે હું હવારોનું કોઈને પહેવા નહીં દીધા તઈ જો ઘેર જતા રહો અને મરસું વાટી અને ખો. સોળીની આશા છોડી જજો એમ. અલ્યા બીમાર છું ને હું કાંઈ હા. આરામ કરું છું. એ ગમે છે હો બીમાર રે બીમાર હોય તો આપણે મારા કોઈ લેવા દેવા નહીં તઈ જતા રહો હેડો. આ તો મોણા છે બોલ્યા સોળી વેણવા દઈ ગયા તો 300 રૂપિયા મજૂરી રાખ્યા છે ને ગરમી જેટલી કરે છે. હું એક કાળી દરજી તો કાળો નાખશું જે ચાલ એ તું જે હોય એ ના આગળ હોય કે જોણે માટી હોય પણ તું નીકળ. ઈમાનદારી થી નોકરી કરવાની છે. આ સોળી એક તોડીને ગયો છે ને પેલો એ જીગાન પાછી આલવી પડે હે. ચમકા આપણે ઈમાનદારી થી નોકરી કરવાની છે. આપણે કોઈનું 1 રૂપિયો ખાવાનું નહીં. ઈમાનદારી થી નોકરી કરવાની છે. ચમકા 300 રૂપિયા આલે છે. 350 આલે છે વળી આમ તો. કીધું ગલકોનું શાક બનાવું લ્યા બોલો. ગલકો એ નહીં પણ જીગલા મોકલ્યા બટાકો પડ્યો દાલી છે 2. જીગલા બસ આટલા ઉજી આવ્યો છું. હા આટલા ઉજી આવ્યો છું. તું તો આટલા કોમ છે તારું? કોમ છે એમ કે બોલો. અલે હું જાઉં. હા તે જાઉં તું જો તો પેલો આ તારા ઘર પાછળ પેલો ઉભો રહ્યો ગલકોનો વેલો ઈ ને નહીં આવ્યો. જઈને આવ્યો નહીં આવ્યો ને બાબુ ગલ્લા જવું જાવ
બાવન લઉં લ્યા ઓ બટાકો લેતા હું કીધું જા જતા ચાલ બટાકો નહીં બાવન તને હું ખબર લઈ નહીં બટાકો જ નહીં મને ખબર છે આજ પેલા જેસલ વહેલા દુકાન જોતો ઈને એ બટાકો નહીં મળે છે સોળી વેણવા કાઢ્યું હું તો સોળી મજૂરી ના તમારે શાક કરવું કહે ને તો આપણા ખેતરમાં સોળી ખેતર ભરીને વાયેલું છે ઓહો સોળી તો તને બાજુમાં જ છે લેતર હું તો ખોટો ગોમર રખડીને મરી ગયો તો ખોટા પૈસા હું લેવા ભાગો છો પણ સોળીએ રોજ તો કેટલી ખાય પણ આજ તો ખાવી પડે સોળી હવે એક દાડો ખાવાની વે રોજ સોની વાત કરો કેટલા ડોકા વાયા છે આખું ખેતર ભરેલું તો મજૂર મેલ્યો છે આખું એ તરવાયું છે લે તો હા આપણે તો વધારે નહીં તો હજી 500 સોળી હે ને તોય ચાલશે પણ તું આવું છે કે 500 ની કિલો લઈ જજો ઓયથી સીધા જતા રહો ખેતરમાં આપણો માણસ મેકેલો છે સોળીની સ્પેશિયલ હાથ રાખવા માટે ઓ એમાં પાછો માણસ મેક્યો છે લે તું એ સોળી જેટલી આખું ખેતર ભરેલું હોય છે હું ફરી નહીં એક તો મારે ઘરનું ને બરનું સેટિંગ નહીં થતું કોણ છે માણસ શું આપણો અર્જનજી છે અર્જનજી છે એમ હા, કે? અર્જન કાકો ઓધો નહીં પણ પાછું ચોકી મૂકી તો મન તો વેણવા દે કે વેણવા દે તઈ તાર માર નામ લેજો કે જીગાઈ કીધું સોળી વેણેલ હારે અને વેણતાના વેણેલ છે 350 રૂપિયા એને હાજરી કરેલી છે હાજરી આલી જેટલો તો વધો નહીં કેમ કે 350 કરી શકે હા વેણીને તાલવી પડે લે 350 માં તો અને આપણે તો પાછું પાડોશી એટલે તઈ તાર લઈ આવો ને શાક કરીને ખો હારે રમું જાઉં હા રૂપિયાનો માણસ મૂક્યો છે સોળી વેણી હાલતો નહીં અને કે સોળી લઈ જજો હું લઈ જઈશ જીગા એ જીગા હા જાડેજા બોલો બોલો લઈને આયા સોળી સોથી લઈને આવું છે તમે કીધા 500 રૂપિયાનો માણસ મૂક્યો છે એ તો સોળી અડવાઈ દેતો નહીં મારા એમ કરે છે પણ શેમ એ તો કે પોતે ધણિયા આવે તો ના હાલું કે હું ઈમાનદારી વાળો માણસ છું આવો ઈમાનદારી વાળો માણસ મેલા હું અને મજૂરી મેલે છે મારું નામ લીધું તો ના આલી નામ લીધું તો ના હાલી કે ઘેર જતા રહો કે સોળે બોળે ના મળે એક કોમ કરો તો ઘેર તો સોળી હું ઘેર પહોંચાડું હાલ હેતરમાં જઉં શેમ ના હાલે આમ સોળે ખાવા હાથે તો વાઈસ એમ તો કોઈ હાલશો નહીં તો પછી વાઈસ એવું કરવા તમારે ઘેર પોગતા સોળી આવી જા તઈ તાર જો પડી ખબર જો હું હમણાં હાલ હેતરમાં જ જઉં છું અને એ તો કેમ હું ત્યાં ઈમાનદારી વાળો માણસ છું ઈમાનદારી એવી ઈમાનદારી રહેતી હા કોકને સોળે ના ખાવા દે તાણે તઈ તાર જો હું પહોંચાડું છેડો ઓને જાડેજાને સોળી નહીં હાલી ના શત્રુ કાકાને હું સોળી લેવા કાઢ્યા છે આ બે તો જબ્બર લડાવવાના છે હવે જવું પડે નગર તો લોચા મારી દે મોટા મોટા નીકળવું પડે હાલ ને હાલ હો અમારા મલક મગની સોળી રે વવરાય છે સોળી વેણીને શાક કરું રે ભાઈ બંદરે આ મલકમાં સોળી અર્જણજીની વખણાય છે ઓમોની સોળી તમને નહીં મળે ભાઈ બંદરે વેણિયાલો મન વેણિયાલો 500 ગરમ સોળી વેણિયાલો નહીં મળે તમને સોળી નહીં મળે ઓમોની સોળી તમને નહીં મળે અલ્યા થળા 300 માં મજૂરી તમે રે કરો છો આ સોળી તો મારા જીગાની વાવો છો બગાડ્યું લ્યા મજૂરીનું નતું કહેવાનું મજૂરીનું નતું કહેવાનું ભાઈ બંધ મજૂરીનું નતું કહેવાનું મજાક કરવાનો ટાઈમ નહીં ભાઈ બંધ જીગાએ કીધું છે સોળી વેણી આલો કેમ કે મારે વેણવાની નહીં મને એવું કીધું છે કે જીગાએ એવું કીધું છે કે અર્જનજી વેણી આલ છી તમારે અડવાની જરૂર નહીં ફટોફટ સોળી વેણી આલ હા જબર બેઠી જ નહીં સોળી તો એટલે એમની હા? અલે એ ઉભો રાખ લે એમની સોળી મને ખબર છે લે જીગાએ કીધું છે કે અર્જનજી વેણી આલ છી એટલે તું નાટક કરે છે લે તું વેણી આલ હેટાન આ તો હું જોતો ટેસ્ટ મારતો સ્વાદ કેવો છે વાત હાશી છે ઓમ બાયને આય વેલો તોડી નાખેલા બાયને આય તમે હાસી હાસી ફરજમાં એમ કહો? હા તને જીગાઈ હું કીધું એમ કહેજે મને થેલી તો લાયો નહીં ઓમો નાખો જીગાએ
મોડું થાય છે વિચારવાનો ટાઈમ નહીં અર્જનજી ખરેખર તમને મજૂરી રાખ્યા છે ને એ ખોટું કર્યું છે એટલે તમારા જો માણસ જ ના જોવા હેતરમાં એટલે આ સોળી કોઈ તારા હાથ નહીં વાય લે આ તો ગંજ વાળા હાથર ભાઈ તો આમ તો જીગો એવું કરવાનો છે જીગાને નહીં મળો મને સોળી અને લ્યો આ રૂમાલ અને ઘેર હેડો સોળી મને નહીં મળે એમ ઘેર વેલેલી પડી છે એ તો મને ખબર નહીં પણ હેતરમાંની સોળી તો એક કઈ નહીં મળે તમને એમ દોણો એ નહીં મળે મજાક નહીં કરો વેણજો લે તમે મજાક નહીં કરતો મજાક તો કરતો જ નહીં હું શમ કે આ સોળી છે ને આજે મારા કબજામાં છે એમ સોળી તો ની વેણવામાં આવે એમ સોળી જીગાઈ મને શોખીન ના પાડી છે કે ગમે જેવું આવે ને તો સોળી ના હાલતું તું એમ અલ્યા પણ જીગાઈ મને મોકલ્યો છે પાડોશી છે લે મારો પાડોશી તો હા મને એમ કીધું તું કે હું પોતે આવો ને તોય ના હાલતા એમ સોળી એ આઘારો લે આગાની આ આવાજ આવા એક સોચી લાયા છો લે જીગા આવાની સોળી ની વેણી આલું એટલે ની વેણી આલું ને વેણમાં નહીં જવાનું મગજ મારી થઈ જા હા મગજમારી તો અમે મજૂરી ખાતર બે હાથ છીએ આપણે એમ અલે તન તો આજની મજૂરી ના લઈ લે તને તો મજૂરી શેમ ના હાલે જીગાને માર અલે એ અડતો ના ભાઈ બંધ સોળી ના અડતો ના ને કે આપણે ભાઈ બંધી બગડી જાય એમ ભાઈ બંધી તો બગડી જ જવાની છે તું જતો રે જીગાન કે મને પેલા ચતુરીજી કાઢી મેં તમારું નામ લઈ લે જા ખાલી ના જીગાન તો એમ કહેજો કે સોળી તો તને નહીં મળે જીગાને સોળી નહીં મળે જા મજાક કરે છે મજાક નહીં કરતો રિયલ કહું છું અલે સોળી જીગાઈ વાયેલી છે તો ચમ ના જીગો વેણી કલે પણ તું અલે સોળી હું થયું અને ભાઈ અરંગા તમને નતું કીધું કે સોળી હાલજો હે તું શું કીધું તું જીગા હું કીધું તું સોળી હું આવું ને તોય કોઈ નાલ તો એમ કીધું તું હું એવું તું બોલી ગયો છે કે સોળી હું કીધું તું કે લે મહેમાન આવી એટલે તું કે મહેમાન એને સોળી નહીં હાલવાની એમ અરે વાત તો હસી જ અરંગા જીગા હા પગ બાયણે મેલો તે પગ બાયણે મેલો હા બસ અલે પણ તમે પાયણે પગ તમે બોલી ગયા તા ખબર છે કે હેતરમાં ખબર છે તો હાથર હું કીધું તું મને હું બોલ્યો તો ભૂલી જાય છે લે આ તો એમ કીધું તું જીગા કે હું આવું ને મને એ હેતરમાં પગ ના મેલવા દેતા એમ ઓહો જીગા આવું કીધું તું લે તું એ કીધું તું તો ખરું પણ હું તો એટલા માટે કીધું તું કે ટકીન રહ અર્ધન કાકો તો બે ત્રણ જીગા બધા મેચી તો મારી જ છે લે હો પાછી તમે અને ઓર તો મગજ નહીં લે અડધું મગજ છે ને આવા મોડે તમે મજૂરી રાખ્યો છે તમે તેમ કીધું કે મોની લે કે હું ના આવે ને તોય તમારે હું આવું તોય ના કહેવા જેવા એટલે મજૂરી બોલાય એટલે હેતરના માલિક થઈ જવાનું યાર એટલે હેતરના માલિક તો મેં નહીં છે પણ તો એવું બોલી જતા જીગા જીગા કોમ તો છે ને રે ઈમાનદારી ચીજ કરે છે જેવું કીધું છે એવું કરે છે હા એની કોઈ ભૂલ નહીં પણ આ કીધું છે ખોટું કર્યું છે તું આપણા ઈમાનદારી ચીજ કોમ કરવાનું છે શાબાશ અને કોઈને સોળી વેણવા નહીં દેવાની શત્રુ કાકો એ સોળી વગર રહી ગયા અને પેલો ધાળેદાય રહી ગયો મારે તો અને છે ને ભાઈ અર્ધન કાકા આવી તો મારે નહીં રાખવા મજૂરી નહીં હાલવી અને મજૂરી જોઈતી હોય ને ઘેર પકડી દઈશું પણ તે અત્યારે બેવાન સોળી નહીં હાલી તો ઘેર દવાન કરો આમ આજની મજૂરી મળી જા પણ તું નીકળવા કરી બસ આપણે તો મજૂરી મળે એટલે શું તો મજૂરી આલો ના રાખો એ તો લ્યો આ તમે રાખો અને બસ પછી છે ને ઘર પેલો શું કહેવાય મજૂર જોજો ને હોય તો તમે વેણી જાય તો વાંધો નહીં પણ હા કતા ના હોય અર્ધન કાકા આવું એટલે તું કેમ જોતો હું કોઈ કીધું નહીં હું તો કીધું અર્ધન કાકો રત વળી પૈસા કમાય એટલા નહીં કમા સોળી અમારા જીગાભાઈ ની વાયેલી છે ખોમ સોળી તો કામ કરો હા અમારે તો નહીં રહેવું મજૂરી હાલ દઉં છું ઘેર પકડી દઉં છું શત્રુ કાકા તો સોળી વેણી દો જેટલી જોવો લઈ દો ઓમ નમ તો બફોર કર્યો લ્યા મૂર્ખા મને ખબર જ ને પેલા તો હું આવત જ ના લે તારા હેતરમાં હોજી શાક કરજો પણ લઈ દો અને અત્યારે હું ખાવાનું અત્યારે એ કરજો તો અલે અત્યારે મોડું થઈ ગયું તારા ઘેર હું બનાવીશું કે છે ખાલી મારા ઘેરા સોળી જ બનાવેલી છે સોળી આખો દાડો સોળી ખાખા કરે લે વેણા હેડ અમુક સારું હેડો તારો મજૂરી તો જ્યું અલ્યા હમણાં તો એવું ગીતો લગાતું તું ખરેખર મારા મન તો મગજમાં એવું થઈ ગયું કે અરે મજાક કરે છે પણ મજાક ના લે હા શું હતું ખરેખર જબ્બર ગાતો તો લે હા ભાઈબંધ પણ
સારું હેડો. કોનું છે મજૂરી ના મળતી હોય ને લે તો ચોક કલાકાર સ્ટેજ પ્રોગ્રામમાં ચોક પ્રોગ્રામ કરવા લઈ જો ચોક 200 રૂપિયા કમા હારે હું કેવું એવું જ કોક કરવું પડશે શોખ. લે સોળી ગયા છે હાર હેડો.